અમદાવાદના વસ્ત્રાલના 28 વર્ષના યુવાને કથિત એએમસી તંત્રના કનડગતથી અંતિમ પગલું ભર્યું। વસ્ત્રાલમાં ડિસ્પોઝલ આઇટમોની શોપ ધરાવતા જીતેશ મોદીને ત્યાં ગત સપ્તાહે એએમસીના અધિકારીઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકની જબલા થેલીઓ સહિતની પ્લાસ્ટિકની સામગ્રી લઈને દંડનીય કાર્યવાહી કરીને તેની શોપ સીઝ કરેલ છે અને ભાડાની શોપ ચલાવતા જીતેશ મોદીએ ભારે ખમદંડ અને અવારનવાર અધિકારીઓ દ્વારા કરાતી કનડગતને લઈને વટવા રોપડા ઓવરબ્રિજની નીચે પસાર થતી રેલગાડી સામે કૂદીને કરી લીધો હતો। 2 દિવસ પહેલા આપઘાત તેમના સ્વજનો વીએસ હોસ્પિટલમાં પીએમ બાદ તેના શબને અંતિમ સંસ્કાર માટે વતન રાજસ્થાન લઈ ગયા, જ્યારે પોલીસે તેમને કોઈ સુસાઇડ નોટ લખી હોવાની શક્યતાઓને લઈને વધુ તપાસ હાથ ધરી છે। આમાં અમદાવાદ મ્યુનિસિપાલિટી તેમજ મ્યુનિસિપાલિટીના અધિકારીઓ બેફામ રીતે નાના માણસોનો ધંધો બંધ કરાવી રહ્યા છે અને મોટા માણસોને મોટા કરી રહ્યા છે। આજે ખાલી એ ભાઈનો વારો છે। આવતા ટાઈમમાં ડિસ્પોઝેબલનો જેટલા બી વ્યક્તિઓ ધંધો કરે છે ને એમને બધાને પણ આ જ લીગલ આ જ મરવાનું છે, આ જ રીતે। કેમ આવું થવા પાછળનું કારણ શું? મ્યુનિસિપાલિટી આપણા અમદાવાદમાં સ્વચ્છ ભારત કરીને કંઈ સ્વચ્છતા થતી નથી અને આપણા નાના માણસોના રોજગારો બંધ કરી રહી છે અને મોટા માણસોના રોજગારો। શું અમદાવાદ માટે જ આ કાયદો ડિસ્પોઝેબલ પેપર કપનો કાયદો એ શું અમદાવાદ માટે જ લાગુ છે? કેમ અમદાવાદમાં કેમ, બાકી શહેરોમાં કેમ નહીં, અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં કેમ? ખાસ કરીને આત્મનિર્ભરની જો વાત કરવા જઈએ તો કોઈ નાનો ધંધો પોતાનો કરીને પોતાનું જીવન ગુજરાન કરતા હોય ત્યારે એમની પર આવી આપત્તિ આવી નથી હોય ત્યારે આ વિશે કે નાનો તમે રોજગાર કરો, અમે તમને લોન આપીશું। શું આ ધંધો કરવા માટે પેપર કપના પ્રોટેક્શન માટે આ જે ગુજરાત સરકાર છે એ લોન આપી રહી છે, મશીનો લાવવા માટે લોન આપી રહી છે, એક બાજુ મ્યુનિસિપાલિટી બંધ કરાવી રહી છે, તો શું થશે લોકોને કરોડો રૂપિયાના મશીન છે અહીંયા અત્યારે। એટલે ખાસ કરીને લોન લઈ અને જ્યારે એ પોતાનો ધંધો કરતા હોય છે એટલે લોન પણ સરકાર દ્વારા જ આપવામાં આવે છે। હા, સરકાર દ્વારા જ આપવામાં આવે છે અને જે મશીનરી તમે લાવ્યા હોય છે એમાંથી જે તમે ઉત્પાદન કરતા હોય એને બેન કરવામાં આવે છે। એ જ અમને ખબર નથી પડતી, તો અમને લોન શા માટે આપે છે સરકાર? એટલે મશીનરી લેવા માટે પણ લોન આપે છે, લોન આપવામાં આવે છે, સબસિડી આપવામાં આવે છે ગવર્મેન્ટ તરફથી। બીજી બાજુ તમારું પ્રોડક્શન બંધ છે, સીલ મારે છે લોકો। અને આવું ના કરો તો શું, એના માટે શું બીજો રસ્તો? આર્થિક વ્યવહાર કરો અમારા જોડે, આર્થિક વ્યવહારો ચાલો તો તમારું બધું ચાલુ। અને આ ભાઈનું એક જ કારણ કે અમને મ્યુનિસિપાલિટીના અમુક અધિકારીઓ દ્વારા આર્થિક વ્યવહાર ન થતા આ પગલું ભરેલ છે। આ ભાઈએ આશરે કેટલા હપ્તો લેતા હોય છે આમ નાના મોટા કોઈ? નાના 5,000, 500, 1,000, 5,000, 10,000, 15,000, જેવો માણસ એવો વ્યવહાર, જેટલો માલ એટલો વ્યવહાર। ખાસ કરીને કોર્પોરેશન એએમસીના અધિકારી લોકેન્દ્રસિંહ કરીને અને એમની ટીમ કોર્પોરેશનના કોઈ અધિકારી દ્વારા આવી કોઈ માંગણી કરવામાં આવી હોય? ખાસ કરીને એવું લાગી રહ્યું છે કે લોકેન્દ્રસિંહ રાઠોડ એમના તરફથી આર્થિક મોટો વ્યવહાર કરવાનું એને ભાઈને કીધેલું, એ ભાઈએ આ વ્યવહાર ના કરી શકતા, એની ઇજ્જત આબરૂ બચાવવા માટે આ પગલું ભરેલ છે। કેટલાની માંગણી કરેલી? કંઈ હશે 5, 25, 50 જે હશે, 5 લાખોમાં હશે હોય તો જ આ ભાઈ આર્થિક વ્યવહાર ના કરી શકે, એટલે આ ભાઈએ જીવન ટૂંકાવ્યું છે। શું એટલો મોટો એમનો ધંધો હતો? એટલો મોટો ડિસ્પોઝેબલનો ધંધો એટલો મોટો નથી, એના માટે જ એને જીવન ટૂંકાવવું પડ્યું, એની ઇજ્જત આબરૂ બચાવવા માટે। 25 રૂપિયા લઈને ગુજરાન ચલાવજો। ગુજરાત સરકારને તમારા એસોસિએશન દ્વારા શું મેસેજ આપશો? ગુજરાત સરકારને શું જે ધંધા જે ચાલુ છે એ ચલાવો ધંધા, જે તમારે બેન્ડ કરવાની વસ્તુ છે એ તમે બેન્ડ કરવા માંગતા નથી। ખાસ કરીને જો તમારો આ ધંધો છે એ બંધ થઈ જાય તો મશીનરી તમે જે ખરીદ્યું હોય લોન ઉપર એના હપ્તા અમારે જ ભરવાના। અને ધંધો બંધ થઈ જાય તો હપ્તા ના? ધંધો બંધ જ છે અત્યારે, ક્યાં ધંધો ચાલુ છે? ધંધામાં જે કમાઈએ જે મ્યુનિસિપાલિટીના અધિકારીઓ આવીને હપ્તા લઈ જાય છે। ધંધો કરવા જ ક્યાં દે? કેટલી વાળા જોડે એક પેકેટ પકડાય તો 5,000 રૂપિયા દંડ ભરાવે। ખાસ કરીને તો શેના કારણે એમને આવું પગલું ભરવું? એમને એવું છે કે 20 તારીખે મ્યુનિસિપલ કોર્પોરેશનના માણસો અને મેન માણસ લોકેન્દ્રસિંહ સાહેબ પોતે એમને 20 તારીખે સવારે 8:30 વાગ્યાની આસપાસ આવે અને દુકાન ઉપર માગણી કરી એમને કે આવો ગિલાસ આપો, છોકરાને ગિલાસને મંગાવી અને પાછળથી એમને ધમકીઓ આપી, દુકાનની અંદર પૂરા ગિલાસ નાખી દીધા અને પછી ફોટા બીજા પાડ્યા અને પછી ધમકીઓ આપી કે તમને
હવે ગાડીની અંદર બેસાડી દીધા છોકરાઓને, અંદર ટોર્ચર કર્યા અને મારા શાળાને એવું કહ્યું કે ઓલા સાહેબને બોલાવશું ને આવાના બોલાવીશું, આમ કરે ટોર્ચર કરે અને ધમકીઓ આપે ને કે તારી તો હાલત ખરાબ કરી નાખે, બહુ પ્રેશર કરે. પછી ગોડાઉન ખોલાવે અને એના અંદરથી 7-8 કટર નીકળેલા માલના જેવી, અને એના પછી પાછા મ્યુનિસિપલ ઓફિસે લઈ જાયેલા વજન કરાવવા, અને ત્યાં બી એવી ધમકી અને અભદ્ર ગાળો એમને બોલેલી કે તારી તો હાલત અહીં રહેવા નહીં દઈશું. અને બીજી એના પછી બી છેલ્લા 6 દિવસથી ટોર્ચર કરી રહ્યા હતા. ગઈકાલે બી બપોરે લોકલ વસ્ત્રાલના મ્યુનિસિપલ સાહેબો અહીંયા આવે અને તપાસ કરેલી, એમાં બીજું ગોડાઉન જાણતા એમને ગોડાઉન ખોલાવેલી, એના વિડીયો ઉતારેલી અને પછી એમને કશું મળેલ નહીં. છતાં એમને ઉપર ફોન કરેલ, લોકેન્દ્રસિંહ રાઠોડ સાહેબને ફોન કરેલ, ત્યારે લોકેન્દ્ર સાહેબનું એવું કહેવું થતું હતું કે ના, હું ત્યાં આવીને ચેક કરીશ, અને 2 દિવસથી એ આવ્યા નહીં. અને એના પછી આ મારા શાળાએ આવું પગલું ભર્યું, અને બીજા માણસોને એવું અમુક થતું હતું કે એમના સાથે વહીવટ કરવો પડે. આ છેલ્લા 1 મહિનાથી આવું બહુ પ્રકારનું ચાલી રહ્યું છે અમદાવાદની અંદર, અને બહુ મ્યુનિસિપાલિટીના હિસાબે ઘણા એક માણસો ત્રાસી ગયા છે. અને આ રીતે આ ત્રાસના હિસાબથી મારા શાળાએ આ પગલું ભર્યું છે. મારું કહેવું એવું છે કે લોકેન્દ્રસિંહ સાહેબ રાઠોડ અને એમની પૂરી ટીમ જ્યાં સુધી અહીંયા હાજર નહીં થાય પોલીસ સ્ટેશનમાં કે પોલીસવાળા નહીં કરે ત્યાં સુધી અમે બોડીને સ્વીકારશું નહીં. બસ અમારો એક જ હેતુ છે. અને આવતીકાલે અમારું એવું માનવું છે, એસોસિએશનનું પૂરું કેવું છે અને વેપારીઓનું, કે આખું વસ્ત્રાલ સડબે તોડ બંધ રહેશે. ખાસ કરીને શેના ગ્લાસ, પ્લાસ્ટિકના કે ચાના ગ્લાસ કે નહીં, પ્લાસ્ટિક તો ઓલરેડી 3 વર્ષથી બંધ છે, અને છેલ્લા 6-12 મહિનાથી એમને અમદાવાદ ખાલી મ્યુનિસિપલ કોર્પોરેશન, ઓલ ગુજરાત સરકારે કોઈ બેન્ડ આપેલ નથી. આપણે મ્યુનિસિપલ અમદાવાદ કોર્પોરેશન પેપર કપ ચલાવતી નથી, એમને બેન્ડ કરેલ છે. તો એના હિસાબે કરીને આ સીલ મારેલ અને ટોર્ચર કરેલ. બસ બીજું ખાસ કરીને એમના પરિવારમાં કોણ થાય છે? પરિવારનો એના પિતા નથી, ઓનલી ફોર એક જ જીતેશ અને એની મમ્મી વિધવા, એ 2 જણ છે. અને એમને ત્રાસ અત્યારે હવે જે કે લોનોના છે, હપ્તા છે, માણસોને કેવી રીતે ચૂકવવાનું એ રીતના માનસિક ત્રાસ અને એમના ટોર્ચરથી આ વસ્તુ આ પગલું ભર્યું. અને છેલ્લે મને 1 વાગે એમનું ગોડાઉન હતું કે પછી દુકાન હતી? દુકાન બી હતી ને સામે ગોડાઉન બી હતી. એ ગોડાઉનને બી સીલ મારી ગયા 20 તારીખે, અને દુકાનને બી મારી ગયા. માલિકીનું ગોડાઉન છે? હા, નહીં, ગોડાઉન માલિકીનું નહોતું, દુકાન માલિકીની છે. અને સીલ મારવા પછી બી ટોર્ચર રોજનું છેલ્લા 7 દિવસથી ચાલુ જ હતું. આજુબાજુમાં બીજા કોઈ આવા ઉદ્યોગ કરતા હોય, કોઈ દુકાનદાર હોય, એમને ત્યાં આગળ કદાચ કોઈ સીલ મારેલો હોય તો ખાલી તમારા ઉપર? નહીં, અત્યારે જે બી આ ચાની કીટલીવાળા હોય કે ત્યાં કચરા ઢગલા કોઈનો બહાર પડ્યો હોય એને બી સીલ મારી નાખે છે. અત્યારે આ રીતનું પ્રવૃત્તિ છેલ્લા 1 મહિનાથી અતિશય ત્રાસ ચાલી રહ્યો છે મ્યુનિસિપાલિટીમાં. તમારા સાથે છેલ્લે ક્યારે વાત થઈ? મારે છેલ્લે 1 વાગે મારા શાળા હાથે વાત થઈ, એના પછી એને ફોન ન ઉપાડ્યો. છેલ્લે મેં ફોન લગાવ્યો ત્યારે આ અહીં આગળ પોલીસ સાહેબે મને કીધું કે તમે અહીં આવી જાઓ. ખાસ કરીને શું કહેશો આવો પ્રશાસનની અંદર, કોર્પોરેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જ્યારે નાના માણસને આવું કરતા હોય છે ને આ આત્મહત્યા કરવા મજબૂર થઈ જતા હોય ત્યારે શું કહેશો? મારું કહેવું એવું છે કે હું પોતે અને મારો શાળો આ રીતના આ વ્યવસાયની અંદર છેલ્લા 7-8 વર્ષથી જોડાયેલા છીએ. પહેલાં અમે પ્લાસ્ટિકના ગિલાસ વેચતા હતા, તો પ્લાસ્ટિકનો ધંધો અમારો કમ્પ્લીટ થઈ ગયો એકદમ, એટલે એ બેન્ડ કરી નાખ્યો, એટલે અમે ધંધા વગરના થઈ ગયા. એના પછી અમે એ બંધ કરે, પ્લાસ્ટિક બંધ કર્યા પછી પેપરમાં જોડાણા. તો પેપરમાં જોડાણા તો પાછું 6-12 મહિનાની અંદર પેપર બી બંધ કરી નાખ્યું. એટલે અમારે એવું થઈ ગયું હવે ડિસ્પોઝેબલવાળા ધંધાને રોજ નવો ધંધો ગોતવાનો. કેવી રીતે કે અત્યારે આપણે મહેનત કરી 7 વર્ષ મજૂરી કરીને કમ્પ્લીટ ધંધો કર્યો છે, એટલે આપણે એ મ્યુનિસિપાલિટી અત્યારે એનો ગમે ત્યારે કોઈ બી નિયમ લાવી શકે ગમે ત્યારે, અને આપણે આ માણસોને મરવું પડે ને મારો શાળો આના હિસાબે મર્યો છે. અને કાલે એવું અમે બીજા વેપારીઓ બી ઘણા ખરા કરીને એવા પગલું ભરશે તો એની મ્યુનિસિપાલિટી જવાબદાર રહેશે. મારું એક જ આ નિવેદન છે. તમારામાંથી કોઈ હકીકત તમને કેટલી દેખાય છે અને એમાં કોની બેદરકારી દેખાય છે અને કોના કારણે આ ભાઈ આત્મહત્યા કરે, જીવન ટૂંકાવવા માટે મજબૂર થયેલા લાગે છે? મારો મિત્ર છે બરાબર, અને એમાં જીવન ટૂંકાવવામાં તો સીધું જ દેખાય છે. એમસી વાળા 10 દિવસથી ગાણ મારે છે બરાબર, તો એ લોકોને ખબર ના પડે. જે દિવસે સીલ માર્યું ને સાહેબ, એ દિવસે એની સાથે એની જેની બાઇક પર બેસીને અમે એએમસીના સાહેબને મળવા રૂબરૂ ગયા હતા. એના મોઢે એ બોલેલો છે બરાબર, હું લેખિતમાં આપું, મૌખિક નહીં લેખિત બી આપું. એના મોઢે બોલેલો છે બરાબર કે આ તારો બીજો હજી ગોડાઉન બતાવ, મળશે ને તો તારી ગાંઠ મારી નવાડા જેવી કરી દઈશ, આવી ધમકી આપેલી છે.
5 દિવસથી હું એની સાથે કન્ટિન્યુ ફરું છું, બરાબર. મને ખબર છે એનું કેવું શું માથે ટેન્શન છે, શું નહીં, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. 5 દિવસની અંદર તમે ક્યાં ક્યાં જઈએ? 5 દિવસની અંદર અમે બરાબર પેલા એએમસીમાં જે સીલ માર્યું હતું જે દિવસે ત્યાં અમે ગયા હતા, બરાબર. બીજા દિવસે આરટીઓ ઓફિસ છે એની સામે છે, ત્યાં બી મળવા ગયા હતા સાહેબ. અને એ લોકો બરાબર છે દુકાન સીલ કર્યા બાદ બી ગોડાઉનને ફરી રાઉન્ડ મારીને ગોડાઉન ફરીથી ધમકી આપીને ચેક કરાવે કે તારું ગોડાઉન બતાવ. નથી કોઈ વસ્તુ અંદર તો બી આવી ધમકીઓ આપે. એક મિત્ર તરીકે આજે એમના પરિવારમાંથી જે એમનું ગુમાવ્યું છે, સ્વજન ગુમાવ્યું છે, એમના પરિવાર ઉપર અત્યારે શું વિચાર? હવે એ તો ઘરે આવો તો ખબર પડે શું વીતે, બરાબર. અંદરથી બોલાય છે, બરાબર. હું વીતે ને એ તો ખબર પડે, જેનું જે ઘરે થયું એને ખબર હોય કે હું વીતતી હોય. કોર્પોરેશન દ્વારા અવારનવાર આપણે જોઈએ છીએ કે લારી ગલ્લાવાળાઓને જ્યારે હેરાન કરવામાં આવતા છે, માણ એમનું જીવન ગુજરાન ચલાવવા માટે 5-10 હજાર રૂપિયા વ્યાજે લઈને લારી લાવતા હોય છે. તો લારી લાવ્યા પછી રોડ ઉપર આત્મનિર્ભર બની અને ધંધો કરતા હોય છે, ત્યારે એમના ઉપર આવું થતું હોય છે. અવારનવાર એમના લારીઓ લઈ જવામાં આવે છે. ત્યારે આવા નાના જે કર્મચારીઓ હોય છે, જે નાના ઉદ્યોગો કરતા હોય છે અને પોતાનું ગુજરાન ચલાવતા હોય, ત્યારે એમની સાથે એમના પરિવાર સાથે આવો અન્યાય થાય ત્યારે તમે કોને જવાબદાર ગણો? એએમસીને જવાબદાર ગણાય, બીજાને કોણે? પૈસા લઈ જવા છતાં બી પાછળથી એના લોકો ધમકી આપે, એમનામાં લોકો લુખ્ખા પૈસા જ લઈ જાય. એટલે એના મોઢે કહું આના પહેલાં કોઈ વાર આવો પૈસાની લેવડ દેવડ કરેલી છે? અમારી જોડે તો નથી કરી, બરાબર છે, પણ આગળ તો ઘણી જગ્યાએ કરેલી છે. બરાબર, મને તો કોઈ આગળ લાંબી ખબર નથી, પણ ઘણી જોડે દોડ કરે જ છે. નથી કરતા એવું હપ્તાઓ ચાલે, લઈ જ જાય છે, નથી લઈ જતા એવું નથી. પૈસા તો લઈ જવા છતાં બી પાછળથી તમને ધમકીઓ આપે. જેના હપ્તા ચાલતા હોય એમના કોઈ હેરાન નથી કરતા? એને બી કરે, કેમ ના કરે? એને બી સીલ મારે ને પૈસા આ લે છે ને, કેમ ભૂલે આમ પૈસા લે, પૈસા લઈને પણ સીલ મારે છે. હા. બીજા સાહેબ એક સાહેબ પૈસા આ લઈ જાય, ચોરનો ભાઈ ઘંટી ચોર છે, બીજું કાંઈ નથી. એક સાહેબ પૈસા લઈ આમ જાય આવે પછી તો બીજા બીજો સાહેબ પૈસા આવે. લેવા આવે. હા, બીજાની દુકાન બતાવે કે ત્યાં જતું છેલ્લે આ ક્યાંથી માલ લાવ્યો, અહીંથી લાવ્યો, તો આને પ્રોબ્લેમ, નાને પકડે આ જ કામ કરવાનું કામ કરે. આ લોકોનો ગ્રુપ જ એવું છે. હા. બીજા એક વ્યક્તિ છે, એમની સાથે વાત કરીશું. કટ કરી દીધું.